पर्यावरण बचाओ देश बचाओना सूत्र साथे पर्यावरण प्रत्ये जागृति लाववा माटे गुजरातमां एकमात्र सुता हनुमान तरीके प्रसिद्ध छे। अरवली जिल्लामां श्रद्धा अने आस्थानुं केन्द्र गणाता मोडासा तालुकाना साकरिया गामे आवेल स्वयंभू भीड़भंजन हनुमान मंदिर 151 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશો ભક્તોને આપ્યો હતો। 10 કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહે અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા આ વર્ષે 151 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો। વન વિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલ 151 લીમડાના છોડના વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાન દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સાકરિયા દ્વારા 151 લીમડાના છોડનું વૃક્ષારોપણ કરાવતા આ દર્શનાર્થીઓએ શ્રદ્ધાળુઓના ધાર્મિક સંસ્કારના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને બિરદાવી હતી। સ્વયંભૂ નવનિર્મિત પામતા ભવ્ય ભીડભંજન હનુમાન મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષો વાવો અને દેશ બચાવો અંગેના સંદેશા આપતા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા પર વધુ પ્રાધાન્ય આપ્યું હતું। જે કેસને ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। દેશભરમાં વિશ્વભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અને એમાં મોડાસાના અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે ભીડભંજન હનુમાન દાદા જે સ્વયંભૂ સુતેલા હનુમાન દાદાની એક સરસ પ્રતિમા મૂર્તિ છે જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલી છે। આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ ટ્રસ્ટના યુવાનો દ્વારા 151 ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવ્યું છે। આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે। પર્યાવરણ આજની આ ગરમી આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીધી છે। એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું। એમને આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે। મારું નામ હેમંત પટેલ, શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા ભીડભંજન હનુમાન મંદિરનો પ્રમુખ છું અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા 151 લીમડાનું અભિયાન શરૂ કર્યું છે। અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિગેશન કરી અને 151 લીમડાનું માવજત કરી છે। નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પટેલ, મોડાસા નજીકના વિસ્તારમાં આવેલું સાકરિયા સ્વયંભૂ હનુમાન મંદિરને દર્શનાર્થે છેલ્લા 24 વર્ષથી દર મંગળવારે સવારે ત્યાં દાદાના દર્શને જાઉં છું અને ભવ્યથી ભવ્ય 10 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। એ ગુજરાતનું હનુમાનજીનું મંદિર તો આટલું વિશાળ પહેલું જ હશે મારી દ્રષ્ટિએ। સારંગપુર પછી આ બીજું એક હનુમાનજીનું મંદિર જે બનવા જઈ રહ્યું છે। આ મંદિરની કામગીરી તો ટ્રસ્ટ દ્વારા સારી થાય છે, સાથે સાથે અત્યારના યુગને ધ્યાનમાં રાખીને પર્યાવરણને લક્ષીને એ મંદિરના ટ્રસ્ટીઓએ 151 વૃક્ષોની વાવણી કરી છે, જે બહુ જ સરાહનીય કાર્ય કર્યું છે અને આ એક સંદેશો આપ્યો છે લોકોને કે આપ બી આ કાર્યમાં સહભાગી થાઓ। આપ મંદિરમાં જ બી જો ધારતા હોય તો અન્ય વૃક્ષોનો પણ વાવેતર કરી શકો છો અથવા તો પોતાના નિવાસ સ્થાને નજીકના ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ અવશ્ય વાવો એવી દરેકને પ્રાર્થના છે। જય બજરંગબલી દાદા।